નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોમાં આજે ભારત બંધ એલાન, ખેડૂતોને 2000 રૂપિયાનો વીસમો હપ્તો, ભારે વરસાદની આગાહી, સોના ચાંદીના ભાવમાં વધારો અને હવે 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર. આવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આજે દેશવ્યાપી હડતાળમાં 25 કરોડથી પણ વધુ કામદારો જોડાશે. કેન્દ્રીય અને પ્રાદેશિક મજૂર સંગઠનો સાથે સંકળાયેલા 25 કરોડથી પણ વધુ કર્મચારીઓએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. આ બધા કર્મચારીઓ નવા શ્રમ કાયદા અને ખાનગીકરણના વિરોધમાં આજે દેશભરમાં હડતાળ કરશે. કર્મચારીઓની હડતાળને કારણે બેન્કિંગ, પોસ્ટલ અને અન્ય ઘણી મહત્વપૂર્ણ સેવાઓ પણ પ્રભાવિત થશે. દેશભરમાં યોજાનાર આ આંદોલનમાં ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનોના લોકો કર્મચારીઓ સાથે જોડાશે. ગુજરાતમાં વરસાદનું જોર નબળું પડ્યું. છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર નબળું પડ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, જેમાં તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. કુકરમુંડા, નિઝરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો રાજ્યના 3 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતના 121 તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. આમ હાલ રાજ્યમાં વરસાદનું જોર નબળું પડ્યું છે. આજે સોનાના ભાવમાં થયો વધારો. સોનાના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે 24 કેરેટ સોનાના ભાવ 98,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આજે સોનાના ભાવમાં 10 રૂપિયા જેટલો નજીવો વધારો થયો છે. અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹109.90 અને કિલોગ્રામ ₹1,09,900 રૂપિયા છે. અમદાવાદના 17 વોર્ડમાં 3 દિવસ સુધી પાણી પર કાપ રહેશે. અમદાવાદમાં આજથી 3 દિવસ પૂર્વ વિસ્તારમાં પાણી કાપની અસર રહેશે. શેઢી કેનાલમાં દરવાજા રિપેરિંગનું કામ હોવાથી પાણીનું લેવલ ઓછું કરાશે. શહેરના પૂર્વ વિસ્તારમાં સપ્લાય થતા પાણીનો 9 જુલાઈથી સવાર અને સાંજના પાણીનો સપ્લાય ઓછો રહેશે. મણિનગર, વટવા, જશોદાનગર, ઈસનપુર, લાંભા, નારોલ, નરોડા, નિકોલ, રામોલ, હાથીજણ, ઠક્કરબાપાનગર, બાપુનગર, વસ્ત્રાલ, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. ખેડૂતોને 2000 રૂપિયાના વીસમા હપ્તાને લઈને મહત્વના સમાચાર. હવે ખેડૂતોને થોડા જ દિવસોમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કરવામાં આવશે. ભારત સરકારે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે ખેડૂત આઈડી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરી છે. ખેતી નિયામક કચેરી દ્વારા બાકી રહેલા ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા માટે સત્વરે ફાર્મર રજિસ્ટ્રીને નોંધણી કરાવી લેવા પણ વિનંતી કરી છે. જોકે કેટલીક જગ્યાએ 10 તારીખ સુધીમાં ફાર્મર નોંધણી એટલે કે ખેડૂત નોંધણી કરાવવા પણ જણાવવામાં આવ્યું છે. એટલે માની શકાય કે 10 જુલાઈ પછી ગમે ત્યારે 2000 રૂપિયાનો વીસમો હપ્તો જમા થઈ શકે છે. ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું. આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધતા ગુજરાતમાં વરસાદ લાવશે. જોકે સાઉથ ગુજરાતથી કેરળના દરિયા કિનારા સુધી ઓફશોર ટ્રફ પણ સર્જાયો છે. આજની વાત કરીએ તો આજે ખાસ કરીને રાજ્યમાં વરસાદનું જોર ઓછું થશે, પરંતુ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે. જેમાં આજે ખાસ કરીને નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ડીસા નગરપાલિકા સફાઈ કામમાં ગેરરીતિ મામલે મોટો નિર્ણય. ડીસા નગરપાલિકા સફાઈ કામમાં ગેરરીતિ મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. કલેક્ટરે 4 સભ્યોની તપાસ કમિટી રચી છે. જોકે 10 જ દિવસમાં અહેવાલ રજૂ કરશે. સફાઈ કામમાં કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર બહાર પણ આવી શકે છે. કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો.
ગઈકાલે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો હતો. સામે આવેલી માહિતી અનુસાર કચ્છના ખાવડા પાસે આંચકો અનુભવાયો હતો. ખાવડા નજીક 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જોકે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 65 કિલોમીટર દૂર નોંધાયું છે. રાજ્યમાં લંપી વાયરસનો પ્રકોપ. રાજ્યમાં ફરી એકવાર લંપી વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉમરગામ અને વાપી તાલુકામાં છેલ્લા 20 દિવસમાં 1 વર્ષથી નાની ઉંમરના રખડતા પશુઓમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. હાલમાં ઉમરગામમાં 20 અને વાપીના રાતા પાંજરા પોળમાં 9 શંકાસ્પદ પશુઓને તાત્કાલિક સારવાર અપાય છે. બીજી તરફ ઉમરગામમાં 3000, વાપીમાં 1000 અને વલસાડ તાલુકામાં 1500 પશુઓનું વેક્સિનેશન પણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 34 ડેમ હાઈ એલર્ટ ઉપર, 20 ડેમ એલર્ટ ઉપર અને 19 માટે વોર્નિંગ જાહેર કરાઈ. રાજ્યમાં ભારે વરસાદના કારણે ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જો રાજ્યમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો 42 તાલુકાઓમાં સરેરાશ 40 ઇંચ સુધીના વરસાદો વરસ્યા છે. 15 તાલુકાઓમાં 80 ઇંચ સુધીના વરસાદો, જ્યારે 126 તાલુકાઓમાં 10થી લઈને 20 ઇંચ સુધીના વરસાદો વરસ્યા છે. હાલ રાજ્યના 34 ડેમ હાઈ એલર્ટ, 20 એલર્ટ અને 19 વોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા છે. અંબાલાલ પટેલની ભારે વરસાદને લઈને આગાહી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. પવનની ગતિ પણ રહેશે. 10 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે, જેને કારણે મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચમાં ભારે વરસાદ થઈ શકે છે. પાટણ, મહેસાણા, વિસનગર, હારીજમાં પણ વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે તારીખ 10થી લઈને 12 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ પોલીસની ઓવરસ્પીડિંગ પર તવાઈ, 95 લાખ રૂપિયાનો દંડ. રાજકોટમાં હવે સ્પીડમાં વાહન ચલાવનારાઓ સાવધાન થઈ જજો. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે 20 સ્પીડ ગન વડે કાર્યવાહી તેજ કરી છે. જૂન મહિનામાં જ 4125 વાહન ચાલકોને ઓવરસ્પીડિંગ બદલ કુલ ₹95.45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રથમ વખત ₹2000 અને ત્યારબાદ ₹3000નો ઈ-મેમો મોકલાય છે, જે 90 દિવસમાં ભરવો પડે છે, અન્યથા કોર્ટ દ્વારા વસૂલાત કરાય છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારની મોટી જાહેરાત. દરેક પરિવારને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. પંજાબ દેશનું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં દરેક પરિવારને ₹10 લાખનો આરોગ્ય વીમો મળશે. આ યોજનાની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે પંજાબના 65 લાખ પરિવારોને આનો સીધો લાભ થશે. આ કેશલેસ આરોગ્ય વીમાથી પંજાબના લોકોને સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં ₹10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે. તો સરકારી કર્મચારીઓ, આંગણવાડી અને આશા વર્કરોને પણ આ કેશલેસ આરોગ્ય વીમાનો 100% કવર મળશે. મહિલાઓની મફત બસ મુસાફરી બંધ. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલાઓ માટે મફત બસ મુસાફરી બંધ કરી છે. આ સાથે મહિલાઓને મુસાફરી કરવા માટે નવી સિસ્ટમ લાવી છે. હવે દિલ્હીની મહિલાઓએ મફત બસ મુસાફરી માટે લાયક બનવા માટે અરજી કરવાની અને સ્માર્ટ સહેલી કાર્ડ મેળવવાની અને દસ્તાવેજોની લાંબી સૂચિ પ્રદાન કરવાની પણ જરૂર પડશે. હવે સરળતાથી લર્નિંગ લાયસન્સ મળશે. હવે નાગરિકો માટે લર્નિંગ લાયસન્સ મેળવવું વધારે સરળ બન્યું છે. અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઝ ઈ-કેવાયસી દ્વારા મેળવી શકશે. આ સાથે અરજદારો હવે પોતાના ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે 7 જુલાઈ 2025થી આ નવી પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.
જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।